ભગવાન પંચવટીમાં રહેવા માટે જાય છે, ચિત્રકૂટથી પંચવટી. આ જીવનની પંચવટી છે સાહેબ. આપણું જીવન એ પણ પંચવટી છે. અહીંયા 5 વડલાઓનો સમૂહ છે. આપણું જીવન છે એ પણ પંચવટી જ છે. આધ્યાત્મિક અર્થમાં જોઈએ તો દેહ એ પંચવટી છે. ક્ષિતિજલ પાવક ગગન સમીરા, 5 તત્વથી બનેલું માનવ શરીર. પંચવટીમાં રહે છે કોણ? ભગવાન રામ. રામ એ જ્ઞાન છે. લખનજી ત્યાં રહે છે. લખન એ વૈરાગ્ય છે. શ્રી સીતાજી ત્યાં બિરાજમાન છે, એ ભક્તિ છે. જો જીવનની પંચવટીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ રહેતા હોય ને તો સ્વર્ગ કરતા પણ વધારે શ્રેષ્ઠ સુખો ત્યાં હોય છે. પણ એ પંચવટીમાં શૂર્પણખા એક કુભાવ છે. કુભાવનો નાશ અથવા તો એનો નિગ્રહ વૈરાગ્ય જ કરી શકે. એટલે લખનલાલ છે એમણે એમના નાક અને કાન કાપ્યા. પણ કુભાવ ક્યારેય પરાસ્ત નથી થતો. જેને કુભાવ હોય આપણા તરફ, એ પરાસ્ત થાય ને એટલે તરત જ અભિમાનના શરણે જાય. રાવણ પાસે ગઈ અને અભિમાન રૂપી રાવણ જીવનની પંચવટીમાં પ્રવેશ કરે એના પહેલા એ મારીચને મોકલે છે. સુવર્ણ મૃગ બનીને આવ્યો. મારીચ સુવર્ણ મૃગ બનીને આવે છે. આ દરમિયાનમાં દિવ્ય લીલા કરવા માટે શ્રી સીતાજીએ પોતાનું મૂળ સ્વરૂપ છે એમને ધરતીમાં સમાવી લીધું. માયાવી સ્વરૂપ ધારણ કર્યું છે. સુવર્ણ મૃગ એ માયાવી છે. જો પંચવટીમાં બેઠા હતા ત્રણેય, શ્રી સીતાજી, લખનલાલ અને રામભદ્ર. પણ માયાની દ્રષ્ટિ માયા ઉપર પેલા પડે. પેલો સુવર્ણ મૃગને સીતાજીએ જોયો. પછી શું કર્યું? આખા પ્રસંગને આધ્યાત્મિક અર્થથી જુઓ સાહેબ. કથાઓ તો વર્ષોથી સંભળાતી આવી છે, એની એ કથાઓ. માયાની દ્રષ્ટિ માયા ઉપર પડી. એ સુવર્ણ મૃગની પાછળ પહેલા શ્રી સીતાજીએ રામને મોકલ્યા. જીવનની પંચવટીમાંથી માયા કે મોહની પાછળ જ્ઞાનને દોડતું કરીએ ને એટલે જોખમ આંગણે આવીને ઊભું રહે. જ્ઞાનને દોડાયું સીતાજી, રામજી ગયા. હજુ પંચવટીની અંદર સલામત છે બધું, કારણ કે હજી વૈરાગ્ય છે. લખનલાલ ત્યાં જ છે. પણ મારી છે જ્યારે મરતા મરતા માયાવી અવાજથી રામના અવાજમાં કહ્યું, અને શ્રી સીતાજીએ લખનલાલને પણ એમની પાછળ દોડાવ્યા. એ બીજી ભૂલ. જીવનની પંચવટીમાંથી જ્ઞાન જતું રહે તો હજી ઓછું જોખમ છે. વૈરાગ્યને પણ પાછળ દોડાયું. હવે અહંકાર રૂપી રાવણ આંગણે આવીને ઉભો રહેશે. લખન ગયા એટલે તરત જ આવ્યો, ભિક્ષામ દેહી કરીને. પણ હજુ પંચવટીમાં અંદર પ્રવેશ નથી કરતો. સીતાજીને કાંઈ ન કરી શક્યું, કારણ કે ત્યાં લક્ષ્મણ રેખા દોરાયેલી છે. જ્ઞાન જતું રહે, વૈરાગ્ય જતું રહે ત્યાં સુધી સમસ્યા નથી જીવનની પંચવટીમાં. પણ વૈરાગ્યની લક્ષ્મણ રેખાને પણ જ્યારે જીવ ઓળંગે ત્યારે અહંકાર એમનું અપહરણ કરી જાય. ઉપાડી ગયો રાવણ. રામ અને લક્ષ્મણને ખબર મળે છે કે શ્રી સીતાજી જાનકીનું હરણ થયું છે. સીતાને વેશન માટે નીકળે છે. પંપા સરોવરના કાંઠે શબરીનો ઉદ્ધાર કરે છે. નવતા ભક્તિનું જ્ઞાન આપી કિષ્કિંધા તરફ જાય છે. શ્રી હનુમાનજી મહારાજની સાથે સંયોગ થાય છે.
શ્રી હનુમાનજીના માધ્યમથી વાનરરાજ સુગ્રીવની સાથે મિત્રતા થાય છે. મિત્રતા થઈ એટલે પૂછ્યું કે તું અહીં આ ઋષિમુખ પર્વત ઉપર શું કામ રહે છે? તારે તો કિષ્કિંધા છે ને, ત્યાં કેમ નથી રહેતો? સુગ્રીવે કહ્યું, અમે બંને ભાઈઓ, મારો મોટો ભાઈ વાલી, હું નાનો સુગ્રીવ, મારા મોટા ભાઈએ મારું બધું જ લઈ લીધું. મારી પત્ની છે એમને પણ એમણે કેદ કરી છે. આ એક ઋષિમુખ પર્વત જ એવો છે કે અહીંયા વાલી નથી આવી શકતો, એટલે હું સલામત છું, મારા મંત્રીઓની સાથે અહીં રહું છું. ધ્યાન દેના, પ્રસંગ બડા મહત્વ કા હૈ. સુગ્રીવે એમ કહ્યું કે આ ઋષિમુખ પર્વત જ એવો છે કે જ્યાં વાલી નથી આવી શકતો. સુગ્રીવ એ જીવ છે, વાલી એ કર્મ છે. આધ્યાત્મિક સંદર્ભમાં જોઈએ તો વાલી એ કર્મ છે, સુગ્રીવ એ જીવ છે. જીવ જ્યાં જાય ત્યાં કર્મ એનો પીછો કરે. કર્મ કિસી કા પીછા છોડતા નહીં, કર્મ કિસી કો નહીં છોડતા. કથા તો એવી છે કે રાવણ ને વાલીએ 22 દિવસ સુધી બગલમાં દબાયો. એનો અર્થ રાવણ જેવા પરાક્રમીને પણ કર્મની આગળ પરાસ્ત થવું પડ્યું. પણ સુગ્રીવ કહે છે કે આ ઋષિમુખ પર્વત ઉપર વાલી નથી આવી શકતો, એને શ્રાપ છે. ઋષિમુખ એટલે ઋષિઓનું મુખ. ઋષિઓનું મુખ એટલે શાસ્ત્રો. શાસ્ત્રો એટલે સત્સંગ. સત્સંગના પહાડ ઉપર જીવ ચડી જાય પછી એમને કર્મ અસર નથી કરતી. અને એનો અનુભવ હું ને તમે કરીએ છીએ. આજે ચોથો દિવસ છે. રોજ આપણે 3-3 કલાકના સત્રની અંદર દિવસમાં અહીંયા બેઠા રહીએ છીએ શાસ્ત્રની સામે સત્સંગ માટે. વિચાર કરો, આવી રીતે 3 કલાક કે 3.5 કલાક બા અદબ શિષ્ટથી તમે તમારા ઘરે બેસી શકો છો? નહીતર ત્યાં થોડી વારે પાણી આવતું હોય, ચા હોય, આપણું ઘર. પણ પ્રયત્ન કરજો 3 કલાક સુધી આ રીતે એક જ અવસ્થાની અંદર, એક જ સ્થિતિમાં, યમ નિયમ પ્રમાણે નથી બેસી શકાતું. પણ અહીં 3 કલાક કેમ નીકળી જાય છે ખબર નથી રહેતી. સત્સંગના પહાડ ઉપર જે ચડી જાય છે, કર્મ એમને અસર નથી કરતું. હનુમાનજી મહારાજ, દધિમુખ, કેસરી, ગૌગવાક્ષ એ બધાની સાથે સંયોગ થયો. પ્રભુ મિત્રતાના ધારાધોરણ પ્રમાણે વાલીનો વધ કરે છે. ઘણા લોકો આ પ્રસંગની બહુ ટીકા કરે છે. ભગવાને ઝાડની પાછળ છુપાઈને વાલીને માર્યો, ભગવાને દગો કર્યો. આપણે રોજ કરતા હોય ને એટલે આપણને આવું યાદ આવે. ભ્રકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, જેના એક આંખના પલકારામાં બ્રહ્માંડનું વિલીનીકરણ થઈ જાય, એ બ્રહ્મને દગા કરવા પડે. પણ રામાયણને બરાબર ખોલજો, પછી ટીકા કરજો. ભગવાને વાલીને બાણ માર્યું, વાલી પડ્યો. વાલીએ પ્રશ્ન પૂછ્યો કે હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, અમે બંને સગા ભાઈઓ છીએ, તમે તો સમત્વ વાળા છો. જેને બાણ વાગી જાય એને તો ખબર પડે ને, રામબાણ વાગ્યા હોય જાણે કે આ બ્રહ્મ છે. પ્રભુ મારો દોષ શું, મેં તમારું શું બગાડ્યું? આ મારા ભાઈનો પ્રશ્ન હતો, પણ મારો ભાઈ તમારો મિત્ર ને હું તમારો શત્રુ. આવું શા માટે પ્રભુ? ભગવાને કહ્યું, હું કોઈનો મિત્ર કે હું કોઈનો શત્રુ છું એટલે તને નથી માર્યો. સાંભળી લે, મેં મારા ક્ષાત્ર ધર્મનું પાલન કર્યું છે. આર્ય સંસ્કૃતિ પ્રમાણે 4 કન્યા ગણાય. 4 કન્યા ગણાય. એક પોતાની પુત્રી, એક પોતાની બહેન,
એક પોતાની પુત્રવધુ અને ચોથી પોતાના નાના ભાઈની પત્ની અનુજની ભાર્યા. આ 4 કન્યા કહેવાય. એ કન્યા ઉપર ખરાબ દ્રષ્ટિ જે કરે એ પાપી નથી, એ આતતાઈ છે ને આતતાઈને હણવો જોઈએ. તે તારા નાના ભાઈની પત્નીને કેદ કરી છે એટલા માટે મેં તને હણી નાખી. વાલીએ સ્વીકારી લીધી. વાલીએ કહ્યું કે હું પાપી છું, ક્ષમા કરો પ્રભુ. અને જ્યાં પાપનો એકરાર કર્યો તરત જ ભગવાને કહ્યું છે કે હવે મારે તને મારવો નથી, હું તને અમર બનાવી દઉં. અચલ કરો તનું રાખવું પ્રાના. મારે તો રોગને મારવો છે, રોગીને ક્યાં મારવો છે? અમર બનાવી દઉં. હવે ક્યાં મારવો છે? એ તો વાલી બોલ્યો. બાલી કહા સુન કૃપા નિધાના, જન્મ જન્મ મુનિ જતનું કરાહી, અંત રામ પદ પાવત નાહી. જન્મ જન્મ સુધી મુનિઓ યત્ન કરે, માથે રાફડા થઈ જાય અને તમારા દર્શન ન થાય. આજ તમે મારી સામે હોય અને હું દેહ ત્યાગ કરું, મારે હવે નથી જીવવું. આવું ચોખ્ખું લખ્યું છે સાહેબ, આમાં ક્યાં દગો આવ્યો? પણ વગર સમજે વાલીને ભગવાને ઝાડ પાછળથી બાણ માર્યું, ભગવાને દગો કર્યો. ઘણા તો એના પાછા સંદર્ભ ટાકે ભગવાને દગો કર્યો, તો આપણો શું વાંક? કશું જ નથી. પણ સાહેબ વાલીએ મરતા પહેલા એક સુંદર કામ કર્યું. એમણે કહ્યું કે પ્રભુ, મારો આ પુત્ર છે મારા જેટલો જ શક્તિશાળી છે. હું પણ શક્તિશાળી હતો, ઘમંડી બન્યો, અહંકારી બન્યો, પાપી બન્યો. મને ડર છે કે મારો પુત્ર છે અંગદ, એ પણ શક્તિશાળી છે, એની શક્તિ ક્યાંક અહંકારમાં ન પરિણમે. નહીતર આ વાલી કહી શક્યો હોત કે તમે ભલે મને માર્યો પણ કિષ્કિંધાનો રાજા હું છું, ગાદીનો વારસદાર મારો અંગદ છે. પણ એમ ન કહ્યું. વાલીએ કહ્યું પ્રભુ, મારા પુત્રને ગાદીની જરૂર નથી, એ ભલે મારા નાના ભાઈને મળે, સુગ્રીવને, પણ હું મારી આંખ બંધ થાય, દેહ ત્યાગ કરું એ પહેલા મારા પુત્ર અંગદનો હાથ પકડી લો અને વચન આપો કે તમે એને સેવક માનશો. यह तनय मम सम विनय बल कल्याण पद प्रभु लीजिए, कल्याण पद प्रभु लीजिए. यह तनय मम सम विनय बल कल्याण पद प्रभु कल्याण पद प्रभु लीजिए. ग्रहिवा सुर नर आपन दास अंगद कीजिए, दास अंगद कीजिए. कल्याण पद प्रभु लीजिए, कल्याण पद प्रभु लीजिए. પ્રભુ, મારા પુત્રને રાજ્યની જરૂર નથી, સત્તાની જરૂર નથી, સંપત્તિની જરૂર નથી, એમનો હાથ તમે પકડો. એ જ સાચો વાલી છે જે પોતાના સંતાનોનો હાથ ઈશ્વરના હાથમાં સુપ્રત કરે. ઈશ્વર, સંસ્કૃતિ, અસ્મિતા, આપણા સંસ્કારો, બાકી તો આપણે બહુ જાણીતી કથા છે ને સાહેબ. આપણા સાહિત્યકારો કહે છે એક છોકરો એક બગીચામાં કેરી ચોરતો, બગીચાનો ઇજારદાર આવ્યો, ઝાડ ઉપરથી છોકરાને ઉતાર્યો, થપાટ મારીને કીધું આટલી નાની ઉંમરમાં ચોરી કરે, ચાલ તારા બાપુજી પાસે. હાથ પકડીને લઈ ગયો. બહાર જતો તો છોકરાએ કીધું મારા બાપુજી પાસે જ લઈ જવો છે ને? હા.
તો આમ બહાર નહીં, આમ અંદર લઈ જાઓ, કારણ કે ચોથા આંબા ઉપર ઈ છે. ઘેરેથી નોખી નોખી થેલીઓ લઈને ભેગા જ નીકળ્યા છે. આને વાલી ન કહેવાય સાહેબ, એને મુવાલી કહેવાય. વાલી તો એ છે કે જે સત્તા નહીં, સંસ્કાર આપે. સીતા અન્વેષણ માટે નીકળે છે શ્રી હનુમાનજી. સમુદ્ર લાંઘન કરે છે. અશોક વાટિકામાં સીતાજીના દર્શન કરે છે, મુદ્રિકા આપે છે, પરત આવે છે. ભગવાન સુગ્રીવ અને વાનરોની મદદથી સેતુબંધ બાંધે છે, રામેશ્વરની સ્થાપના કરે છે. સંકુચિતતાના વાડાઓમાં પુરાયેલા અને સંપ્રદાયની અંદર પડેલા વ્યક્તિઓ છે, એમણે આ કથા સાંભળવા જેવી છે. વૈષ્ણવોને શૈવની સાથે સંબંધ નહીં, શૈવને વૈષ્ણવોની સાથે સંબંધ નહીં. શું કામ લડો છો સાહેબ? વૈષ્ણવોના અવતાર ભગવાન વિષ્ણુના જ અવતાર ભગવાન રામે પોતાના ઈશ્વર તરીકે સ્થાપના કરી દક્ષિણ ભારતની અંદર. રામેશ્વર આ મારો ઈશ્વર છે. ભગવાને જ્યારે જ્યારે બાળ લીલા કરી છે ત્યારે ત્યારે ભગવાન શિવ એ બાલ સ્વરૂપના દર્શન કરવા માટે આવ્યા છે. પણ વ્યક્તિગત સ્વાર્થ માટે અને વ્યક્તિગત હિત માટે આપણે કેટલા સંપ્રદાયના વાડા ઉભા કરી દીધા. આ સાચા આ ખોટા. સેતુબંધ પછી ભગવાન લંકામાં જાય છે. રામજીનો સ્વભાવ, એ સ્વભાવમાં ઔદાર્ય કેટલું છે. વિષ્ટિ માટે અંગદને મોકલવામાં આવે છે કે હજુ પણ એક તક છે, મારે સંહાર નથી કરવો લંકાનો. જો રાવણ માની જાય, શ્રી સીતાજીને પરત સોંપે. રાવણ માન્યો નહીં, યુદ્ધ થયું. કુંભકર્ણ, મેઘનાદ, અતિકાય આદિ રાક્ષસોનો સંહાર થયો. અંતે રાવણ પણ હરાયો. વિભીષણને રાજ્ય સત્તા સુપ્રત કરવામાં આવી. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ભગવાન અયોધ્યામાં પરત ફર્યા. ભવ્ય સ્વાગત થયું. ઘરે ઘરે દીપ પ્રાગટ્ય થયા, દીપ જલાવ્યા. હજારો વર્ષો પહેલા રામનું જે ભવ્ય સ્વાગત થયું હતું, આજે પણ હું ને તમે દીપાવલીના સ્વરૂપની અંદર કરીએ છીએ. રામ રાજ્યની સ્થાપના થઈ. શ્રી સુખદેવજીએ સંક્ષિપ્તમાં રામાયણનું કથન પરીક્ષિતની સાથે કર્યું. પરીક્ષિત મહારાજના કહેવાથી શ્રી સુખદેવજી છે, એમણે કુશાદી રાજાઓ છે એમનું પણ વર્ણન કર્યું. નિમિ રાજાનો વંશ પણ કહ્યો. વશિષ્ઠ ઋષિના શ્રાપને કારણે નિમિ દેહત્યાગ કરે છે, આંખના પલકારામાં. અત્રિ અને અનસુયાની કથા કહી. તેને ત્યાં દત્ત ભગવાન, દુર્વાસા અને ચંદ્રમા પ્રગટ થયા. અગાઉ આપણે આ કથાની ચર્ચા કરી છે. અનસુયાજીએ પોતાના સતીત્વના બળે ત્રિદેવને શિશુ બનાવી દીધેલા. પ્રસન્ન થઈ અને ભગવાન ત્રિદેવ ત્રણેય પોતપોતાનો એક એક અંશ આપે છે. દત્ત ભગવાન એ ભગવાન વિષ્ણુનો અંશ છે, દુર્વાસા એ ભગવાન શિવનો અંશ છે, અને ચંદ્રમા એ ભગવાન બ્રહ્માનો અંશ છે. એ ચંદ્રમાંથી ચંદ્રવંશની કથા શરૂ થાય છે. ચંદ્રના વંશની અંદર આગળ બુદ્ધ થયા. મનુપુત્રી ઈલાની સાથે એનો વિવાહ થયો. એમના પુત્રનું નામ પુરુરવા. એટલા સામર્થ્યવાન પુરુરવા ઇન્દ્રલોકની અપ્સરા ઉર્વશીની સાથે એમનો વિવાહ થયો. પુરુરવા આખ્યાન કર્યું.
રુચિક ઋષિના વંશને પણ કહ્યો. રુચિક ઋષિને ત્યાં જમદગ્નિ થયા. જમદગ્નિને ત્યાં ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું, જેમણે આતતાઈ અને દુષ્ટ ક્ષત્રિયો જે હતા એમનો નાશ કર્યો. 21 વખત પૃથ્વીને ન ક્ષત્રિય કરી, પણ જે આતતાઈ હતા એમનો નાશ કર્યો. ગાધી વંશનું વર્ણન કર્યું, જેમના પુત્ર વિશ્વામિત્ર. યયાતિના વંશનું વર્ણન કર્યું. ધાર્મિક હતા પણ એમના વિષયને વિરામ નથી. દૈત્ય ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે એમનો વિવાહ થયો. આ કથા સાંભળી એટલે મહારાજ પરીક્ષિતને પ્રશ્ન થયો કે મહારાજ એવું કેમ બન્યું? બ્રાહ્મણની પુત્રી રાજાને કઈ રીતે વરે? રાજાની પુત્રી બ્રાહ્મણને વરે એ ઘણી જગ્યા ઉપર જોવા મળે છે, પણ બ્રાહ્મણની પુત્રી આ અનુલોમ વિવાહ શા માટે? કથા કહી કે દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ્છ, એમણે દેવયાનીને શ્રાપ આપેલો કે જા, કોઈ બ્રાહ્મણ તારું પાણી ગ્રહણ નહીં કરે. એટલા માટે યયાતિની સાથે એમના વિવાહ થયા. યયાતિએ દેવયાની ઉપરાંત દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાની સાથે પણ વિવાહ કર્યો. દેવયાનીના 2 પુત્રો યદુ અને તુર્વસુ, શર્મિષ્ઠાના 3 પુત્રો દ્રહ્યુ, અનુ અને કુરુ. એ કુરુવંશની અંદર દુષ્યંત નામના રાજવી થયા, ભરત થયા, રંતિદેવ થયા, વૃક્ષ થયા, શાંતનુ, ચિત્રવીર્ય, વિચિત્રવીર્ય, પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર થયા. જેમાંથી ગાંધારી અને ધૃતરાષ્ટ્રના 100 પુત્રો અને 1 પુત્રી દુશાલા. પાંડુના 2 વિવાહ થયા. કુંતી સાથે જેમના 3 પુત્ર, અને મદ્ર નરેશની પુત્રી માદરી સાથે જેમના 2 પુત્ર. આ 5 પાંડવ કહેવાય. યદુવંશમાં આગળ જતા વસુદેવ નામના રાજવી થયા, જેમનો વિવાહ દેવકની પુત્રી દેવકી સાથે થયો, જેમના 8 સંતાનો અને 1 પુત્રી જેમનું નામ સુભદ્રા. એ 8 સંતાનોમાંથી 1 એટલે સાક્ષાત શ્રી હરિ ભગવાન, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ. આ કથા કહીને 9મ સ્કંદ છે એમને વિરામ આપ્યો. દસમ સ્કંદના આરંભમાં પરીક્ષિત મહારાજ કેટલાક પ્રશ્ન પૂછે છે. દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે, હાર્ટ છે. ભગવાન ક્યાં રહે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેશર્જુન તિષ્ઠતિ. આપણે અગાઉ પણ ચર્ચા કરી ને કે દરેકના હૃદયમાં પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, દરેકના હૃદયની અંદર ભગવાનનું સ્વરૂપ હોય છે. ભગવાન રહે છે હૃદયમાં. દસમ સ્કંદ એ શ્રીમદ ભાગવતનું હૃદય છે, ભગવાનનું પણ હૃદય છે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે, મહારાજ અત્યાર સુધી તો તમે એક્સપ્રેસ ટ્રેનની જેમ જે ગતિથી કથા કહી મેં સાંભળી લીધી, પણ આ તો મારા ઈષ્ટદેવની કથા. કૃપા કરી મારા ઉપર અનુગ્રહ કરો, મારા ઈષ્ટદેવની કથા વિસ્તારપૂર્વક રીતે મને કહો. ભગવાન કૃષ્ણ પરમાત્માની દિવ્ય લીલા, એમનો જન્મ, એમનું પ્રાગટ્ય, પ્રભુ મને એનું દર્શન કરાવો. એક પ્રશ્ન એ પણ કહેવાયો કે બલભદ્ર છે એ તો
રોહિણી નંદન કહેવાય છે, તો પછી એ દેવકીના 7મા પુત્ર કઈ રીતે ગણાય? પ્રભુએ અવતાર શા માટે ધારણ કર્યો? પ્રભુનો જન્મ કારાગૃહમાં શા માટે થયો? કૃપા કરીને વિસ્તારપૂર્વક આ કથા કહો. શ્રી સુખદેવજી કહે છે, રાજન, પૃથ્વી ઉપર ભાર વધ્યો. જરાસંધ, શિશુપાલ, દંતવક્ર આદિ અસુરોથી ત્રસ્ત થઈ દેવતાઓ અને ગાય સ્વરૂપે પૃથ્વી ક્ષીરસાગરમાં જઈ અને ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. ભગવાને વચન આપ્યું, ચિંતા ન કરો, હું પ્રગટ થઈશ. વચન નિભાવવા માટેની ભગવાને તૈયારી કરી. આ તરફ મથુરામાં દેવકની પુત્રી દેવકી સાથે વસુદેવનો વિવાહ થયો. સોનાથી મઢેલી માળા વાળા 400 હાથીઓ દેવકીને દાઈજામાં આપવામાં ભવ્ય લગ્નોત્સવ. 15,000 શણગારેલા અશ્વ, 1,800 પૂરા સુવર્ણ જડિત રથ આ દેવકીજીનો કર્યાવર છે. દેવકના ભાઈ ઉગ્રસેન, એમનો પુત્ર કંસ સગી બહેન તો નથી, પણ દેવકીને સગી બહેન કરતા પણ વધારે માને છે. પોતાની બહેનના આવા ભવ્ય દિવ્ય વિવાહથી બહુ પ્રસન્ન છે. વિવાહ સંપન્ન થયા પછી બહેનને વળાવવા માટે રથ સ્વયં ચલાવે છે, સેવકો નહીં. હું સારથી બનીશ. કંસ એ અભિમાનનું પ્રતીક છે. જે રથનો સારથી કંસ હોય, અભિમાન હોય, ઘમંડ હોય, અહંકાર હોય, એ રથીની બહુ દશા સારી નથી હોતી. બન્યું પણ એમ જ. કંસ જાય છે અને એની વચ્ચે આકાશવાણી થઈ, હે મૂઢ, તું જે દેવકીને અત્યારે વળાવી રહ્યો છે એ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુ, તારો કાળ બનશે. આકાશવાણી સાંભળતા જ કંસના રંગ ઢંગ બદલ્યા, મૂળ સ્વરૂપમાં આવ્યો. એકદમ ખડગ હાથમાં લઈ અને દેવકીને ચોટલો પકડીને મારી નાખવા જાય. ત્યાં હશે તો એનો ગર્ભ મને મારશે ને હું આને મારી નાખું. તરત વસુદેવજી, યુવરાજ સાવધાન, લગ્નની વિધિ સંપન્ન થઈ ગઈ છે. દેવકી હવે મારી જવાબદારી છે, તમે એને મારી ન શકો. એનો ઉકેલ બીજો પણ હોઈ શકે, અને થોડો ડરાયો પણ ખરો કે આને મારીશ તો અબળાની હત્યા કરી. કાલે ઉઠીને સમાજ કહેશે કે કંસ કાયર છે, કોઈને નહીં, એમની બેનને મારી. તું તો શુરવીર છે. ઘણા માણસો પાસેથી કામ કઢાવવા માટે એમ પણ કરવું પડે ઘરે, પણ તમે તો શક્તિમાન, તમે તો સમજદાર. કંસ રોકાય. વસુદેવજીએ કહ્યું, એને માર નહીં, 8મો ગર્ભ તારો કાળ બનવાનો છે ને. હું વચન આપું છું, અમારી સંસાર વાટિકાની અંદર જેટલા પુત્ર થશે કે જે સંતાનો થશે હું સામે ચાલીને તને સુપ્રત કરી દઈશ. કંસ માન્યો, કારાગૃહમાં પૂર્યા.
થોડા સમય બાદ સંસાર વાટિકાની અંદર પ્રથમ પુષ્પ ખીલ્યું. દેવકીને સંતાન થયું. વચન પ્રમાણે ભાઈને સોંપી દીધું. આ મારું સંતાન. ગમે તેમ પણ ભાણેજ કહેવાય. વળી કંસની કથા જોઈએ તો કંસને બે પત્નીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. એ મગધ નરેશ જરાસંધની પુત્રીઓ છે. બે પત્નીઓ છે, પણ એના સંસારમાં કોઈ પુષ્પ નથી, કોઈ સંતાન નથી. આ ભાણેજને જોઈ અને લઈ આવ્યો અને પછી વિચાર કર્યો, 8મો ગર્ભ મારો કાળ છે. આ તો હજી પહેલું સંતાન છે, શું કામ મારું? પરત મોકલાવી. દેવકી બહુ રાજી થઈ. ખમા મારા વીરા, ગમે તેમ થાય તો પણ ભાઈ માટે પ્રાર્થના કરે એને બેન કહેવાય. બેન શબ્દનો અર્થ જ એ છે કે જે બે નથી તે. ખાય ધણીનું અને આશીર્વાદ આપે ભાઈને એનું નામ બેન. પગમાં ઠેસ વાગે તો એમ કે ખમ્મા વીરાને. ક્યાંય કોઈ દિવસ સાંભળ્યું તમે ખમ્મા મારા ધણીને? નહીતર બિચારો ઈ સહન કરે છે એટલું તો કોઈ નથી. આ વારંવાર સ્ત્રી શક્તિ છે, સ્ત્રી શક્તિ છે એવું બધું હું કીધે રાખું ને તો અહીંયા નહીં, આપણા ગામમાં કોઈ નથી પૂછ્યું એટલે શંકા નહીં કરતા. પણ એક જગ્યા ઉપર મને પૂછ્યું હતું કે તમે આ વારંવાર કહો કે સ્ત્રી એ તો શક્તિ છે, સ્ત્રી એ તો શક્તિ છે, તો પછી આપણે પુરુષ શું કહીએ છીએ? મેં કીધું સહન શક્તિ. શક્તિ છે, આપણે સહન શક્તિ છે. પણ દેવર્ષિ નારદે વિચાર્યું કે આ પાપીને આતતાઈ છે, આ સુધરી જાય એ યોગ્ય નહીં. હવે તો એ પૂરેપૂરા પાપ કરે તો જ પ્રભુનું પ્રાગટ્ય વહેલું થાય. ક્યારેક અંધકાર થાય ને ત્યારે પણ એમ માની લેવાનું હવે પૂર્ણ અંધકાર થઈ જવા દેવો, કારણ કે પૂર્ણ અંધકાર થાય ને પછી જ સૂર્યોદય થતો હોય છે. તો હવે આટલો પાપી છે, આ લાંબુ ન જીવવો જોઈએ, હવે જલ્દી ભેગા થાય. નારદજી ઉપસ્થિત થયા. 8 પાંખડી વાળું એક કમળનું ફૂલ બતાવ્યું. રાજા આજો. કંસે કહ્યું કે આ ફૂલ છે, આમાં શું જોવાનું? તો કે ગણ, એમાં પાંખડીઓ કેટલી? તો કે 8 છે. પછી એમણે કહ્યું કે આમાં 8 જે પાંખડીઓ છે એમાં પહેલી કઈ ને 8મી કઈ? ફૂલ હાથમાં રાખી અને કહ્યું આ બાજુથી ગણીએ 1 2 3 4 5 6 7 8 તો આ 8મી થાય. પણ જો અહીંથી ગણીએ તો આ 8મી થાય, અહીંથી ગણીએ તો આ 8મી થાય. કોઈ પણ 8મી થઈ શકે છે. આકાશવાણીએ 8મો ગર્ભ તારો કાળ બનશે એવું કહ્યું છે, પણ એમાં કે એવી ચોખવટ હતી કે કેમ ગણવાના? કંસ સતર્ક થયો. દેવર્ષિ વાત તો બિલકુલ સાચી છે, તો હું આ ભાણેજને મારી નાખું? દેવર્ષિ નારદ કે એ હું નથી કહેતો, તો તારે જે કરવું હોય તો. હું નથી કહેતો. કંસને દ્વિધામાં મૂક્યો. એકદમ બાળકને છીનવી લીધું, પથ્થરની સાથે પટકી. વસુદેવ દેવકી બહુ દુખી થયા. 1 2 3 4 5 6 પુત્રોને કંસે આ જ રીતે હણી નાખ્યા. પોઈઢા શ્રી હરિ જેના પેટે એ જનની કેદ હશે, તો એ વિચાર મુકે અકળાવી કે રૈયતના શા હાલ હશે. કંસનો ત્રાસ વધ્યો છે. ભગવાને આ તરફ પોતાની તૈયારીઓ કરી લીધી.
શેષ નારાયણને પોતાની માયાને બધાને તૈયાર કર્યા. શેષને કહ્યું રામા અવતારની અંદર હું મોટો હતો, તમે નાના હતા. આ વખતે શેષને કહ્યું તમારે વિશેષ થવાનું છે, મોટા ભાઈ થવાનું.